આપણે એવા શાકભાજી વિશે વાત કરીશું કે જેમાં ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શરીરની અંદર પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયર્ન આવા બધા જ પોષક તત્વોની જરૂરિયાત છે। જો આવા પોષક તત્વોની ઉણપ સર્જાય તો બની શકે કે આપણને રોગ પણ લાગુ પડી શકે। હવે આવામાં તમારે શરીરની અંદર આવા પોષક તત્વોની માત્રાને જાળવી રાખવા ખૂબ જરૂરી છે। આપણે સૌ જાણીએ છીએ કે જો શરીરની અંદર પ્રોટીનની માત્રા જાળવવી હોય તો આપણે નોનવેજ આહાર ખાવો પડે, કારણ કે નોનવેજ આહારમાં જેમ કે ઈંડા અને અન્ય ચીજ વસ્તુઓમાં પ્રોટીન વધારે પ્રમાણમાં મળતું હોય છે। હવે જે લોકો નોનવેજ ન ખાતા હોય તેઓ શરીરની અંદર એની માત્રા કઈ રીતે જાળવી શકાય, આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું। તો દર્શક મિત્રો, આપણે એવા શાકભાજી વિશે વાત કરીશું કે જેમાં ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન છે। તો ફિટનેસ અંગે જાગૃતિ સાથે લોકોમાં સારો પ્રોટીન યુક્ત ખોરાકની માંગણી પણ વધી છે। હવે જેઓ જીમ જતા હશે, પોતાની બોડી બિલ્ડિંગમાં જવાના શોખ ધરાવતા હોય તો તેઓ તો પોતાના પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે ઈંડાથી લઈને સપ્લિમેન્ટ્સ પણ લેતા હોય છે। હવે જો તંદુરસ્ત રહેવું હોય તો પ્રોટીન ખૂબ જરૂરી છે, પરંતુ ઈંડા અને સપ્લિમેન્ટ્સ વિના તમે પ્રોટીનની માત્રા કઈ રીતે પૂરી કરી શકો? દર્શક મિત્રો, આ શાકભાજી જો તમે ખાવાનું શરૂ કરશો તો તમે પૂરતું પ્રોટીન મેળવી શકો છો। તો આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બ્રોકલી। તો બ્રોકલી એક ઉચ્ચ પ્રોટીન ખોરાક છે, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ છે। બ્રોકલી ઈંડા કરતાં વધારે એક સારો ખોરાક છે। આ સિવાય વટાણા, તો વટાણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર છે, ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ ઓછું હોય છે। હવે આ સિવાય કેલ પણ છે, તો વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વો આમાં છે। શાકાહારીઓ માટે કેલ શાકભાજી પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનો ભંડાર કહી શકાય। હવે કારણ કે ફુલેવર પણ એક ઉચ્ચ પ્રોટીન ખોરાક છે જેમાં પોટેશિયમ, વિટામિન સી જેવા પોષક તત્વો છે। પાલક પણ ખૂબ જરૂરી છે, કારણ કે પાલકમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે ની સાથે પ્રોટીન ભરપૂર છે। હવે કોબીજ પણ લઈ લો, તો કોબીજમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર અને આ સ્પ્રાઉટ્સ હાઈ બ્લડ પ્રેશર અને કેન્સરથી બચાવવામાં પણ મદદ કરશે। આ સિવાય મશરૂમ, તો પ્રોટીનની સાથે મશરૂમ પણ વિટામિન ડી નો સારો સ્ત્રોત છે, જે હાડકાને પણ મજબૂત બનાવે છે। દૂધીની વાત કરી તો જો તમે નિયમિતપણે દૂધીનું સેવન કરો છો તો શરીરમાં પૂરતું પ્રોટીન જળવાઈ રહેશે। તો દર્શક મિત્રો, આ એવા 8 શાકભાજી છે જે તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ ન સર્જવા દે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।